રાષ્ટ્રવાદી કોંગ્રેસના નામે ફંડ એકત્રિત કરતી જે આખી ટોળકી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસના નામે ફંડ ભેગું કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ખોટી ઓળખ ઊભી કરી અને શખ્સ લોકોની પાસે પડાવતો હતો રૂપિયા। આરોપીએ બંધન બેંકમાં એનસીપીનું નામ રાખી બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા। આવક પર ઇન્કમ ટેક્સ 100% રિબેટ આપવાનું કહી અને ડોનેશન મેળવ્યું। એનસીપીની બનાવટી ડોનેશન સ્લીપ પણ બનાવી હતી। આ લોકો એનસીપી એક એક્રોનિમ છે। ખરેખર એમણે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને 100% ઇન્કમ ટેક્સ રિબેટ મળશે। જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એ એમને પરત અમુક એની જે ટકાવારી છે 5 થી 10% કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે। એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે।